હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આગાહીના પગલે છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રે વીજળીના કડાકા સાથે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. તો હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 4 દિવસ સુધી આસામ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઓડિશા અને ઉત્તર કર્ણાટકના આંતરિક ભાગોમાં સોમવાર સુધી વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.